અમરેલી જિલ્લાના બાબરા અમરેલી હાઈવે પર ડીઝલ ભરેલો ટેન્કરનો અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે। ટેન્કર પલટી મારી જતાં અચાનક આગ લાગવાની ઘટના બનવા પામી હતી। તો આ દુર્ઘટનામાં ટેન્કર ચાલક નીચે દબાઈ જવાથી તેનું મોત નીપજ્યું હતું। તો આગની જાણ થતાં જ બાબરા નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી, જે બાદ ફાયર ટીમે પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવી લીધો હતો। ત્યારે આ આગની ઘટનામાં મોટાભાગનું ટેન્કર બળીને ખાખ થઈ જવા પામ્યું હતું। તો આ ઘટનાને લઈને પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી। ટેન્કર ક્યાંથી આવ્યું અને ક્યાં જવાનું હતું અને આગ કેવી રીતે તાકી, તો મૃતક ચાલકની ઓળખ અને ટેન્કરની માલિકી અંગેની વિગતો મેળવવા માટે પણ પોલીસે ટેન્કરના નંબરે તપાસ હાથ ધરી છે। તો પોલીસ વિવિધ દસ્તાઓમાં સમગ્ર મામલે તપાસ હાથ ધરી રહી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।